નમસ્કાર મિત્રો, હું નિમેશ સોલંકી, ગામ ઓવાડા. હવે 2 દિવસથી આપણે વિડીયો જોઈએ છે ભાજપના નેતાઓનો કે ગુંડલાવ ગામના અંદર ગુંડલાવના સરપંચશ્રીના ઘરે ટિફિન એટલે કે નરેન્દ્ર મોદી સાહેબના મનની વાત કરવા માટે એકઠા થયા, ટિફિન જમવા માટે એક સાથે બેઠા અને એમના સાથે એમના સહયોગી, એમના કાર્યકર્તાઓ તમામે તમામ. પરંતુ હું ધારાસભ્ય શ્રી ભરત પટેલને પણ પૂછવા માંગુ છું, ગુંડલાવના સરપંચને પણ પૂછવા માંગુ છું કે તમે જે ટિફિન ખાવા બેઠા તો તમને એવું કેમ નથી લાગતું કે ગુંડલાવ જે તમારું ગામ છે, તમારા ગામથી, તમારા ઘરથી 1 કિલોમીટર દૂરી પર તમારા જ ગુંડલાવમાં ગુંડલાવ જીઆઈડીસીના અંદર ડેમોસા કંપનીના કામદારો જે 650 કામદારો છે એ આજે 3 મહિનાથી વધીને 94 દિવસ થયા. એટલે કે 3 મહિના એટલે કે 90 દિવસ. તો 90 દિવસ પ્લસ બી 3 દિવસ 4 દિવસ વધી ગયા એટલે કે 94 દિવસ. 94 દિવસથી આ જે 650 વર્કરો એમનો પરિવારને એક ટાઈમનું ખવડાવીને જીવતા છે. એમની પરિસ્થિતિ એટલી હદે તકલીફમાં છે પછી તે તમને તમારાથી દેખાતું નથી. તમને તમારા ઘરથી, તમે જે ગામથી આવ્યા હોય કે ભરતભાઈ એમના ઘરથી ટિફિન લઈને આવ્યા હોય, એ ટિફિન ખાવા માટેનો સમય મળે છે, પરંતુ ડેમોસા કંપનીના માલિકના પાસે જઈને કે પછી આ વલસાડથી કે ખેરગામના રૂટ ઉપરથી કે આપણા વલસાડ તાલુકાના 96 ગામમાંથી આ જે કામદારો આવે છે, પોતાની વેદના લઈને આજે હડતાલ ઉપર બેસેલા છે, એમની પરિસ્થિતિ તમારાથી જોવાતી નથી. ખાલી તમે તમારા પોતાના મગજમાં એટલું જ થસાવીને રાખેલું છે કે આ જનતાના વોટ કેવી રીતે લેવા. અત્યારે તાલુકા જિલ્લાનું ઇલેક્શન આવ્યું એટલે તમારે વિડીયોગ્રાફી કરવા પડે, ફોટોશૂટ કરવા પડે, માર્કેટમાં બતાવવા પડે કે અમારું સંગઠન છે. તમારું આવું નફટવાળું સંગઠનને શું કરવું? આ પ્રજાએ, આ પ્રજા જે તમને વોટ આપે એ પ્રજા તમને વોટ સકામ આપે? આવી રીતે 94 દિવસથી હડતાલ પર બેસવા હારું. અરે આખી ગુંડલાવ જીઆઈડીસીમાં પગાર તો તમારાથી કોઈને વધારો તો કરાવાતો નથી. અને જે તે કંપનીમાં, ચાલો માની લો કે 2 કંપનીમાં પગાર વધારે છે, તે પગારના અંદર જે 489 રૂપિયા 8 કલાકના થાય, તો આજે ગરીબ લોકો 300 રૂપિયા રોજમાં નોકરી કરે છે, 280 રૂપિયામાં આ બહેનો નોકરી કરે છે સવારે 8 થી 5:30 વાગ્યા સુધી. ને તમે મનની વાત કરવાની કર્યા. શરમ કરો. ને બનતી કોશિશ થતી હોય ને આ નિમેશનો વિડીયો જોઈને, આ નિમેશનો વિડીયો હકીકત જોઈને જો તમને શરમ આવતી હોય ને તો આ ગુંડલાવ જીઆઈડીસીમાં ડેમોસા કંપનીના વર્કરોને મળો, એમની વેદનાને તમે સાંભળો. અરે કેટલાએ તો 1000 રૂપિયા હપ્તે મોબાઈલ લીધેલા છે, બજાજના કાર્ડ પર, આઈડીએફસીના કાર્ડ પર. આ ગુંડલાવમાં રાધે મોબાઈલ છે, બીજી ઘણી એવી મોબાઈલની દુકાનો છે, ત્યાંથી આ ગરીબના દીકરાઓ મોબાઈલ લે છે અને 1000 રૂપિયા મહિને ભરવાના પૈસા નથી રહ્યા. એટલે મનની વાત ખાલી તમારા હું મનની વાત કરો, તમે ઇન્સાનિયતની વાત કરો. જેની પાસે તમે વોટ લીધા છે ને, તમે જેને વોટ બેંક ગણો છો, એ ગરીબનું પહેલે વિચારો તમે, પછી આ ટિફિન ખાવા બેહો. શરમ કરો, શરમ.